ધ્વજવંદનના કાર્યક્રમમાં ગયો તો અમારા વિસ્તારમાં એક કાર્યક્રમ, તો 15 મિનિટ વહેલો પહોંચ્યો તો સરપંચની ઓફિસમાં બેઠા હતા. સરપંચે પટાવાળાને કીધું જા પતાહા લઈ આય. ગામડામાં શું ધ્વજવંદન કે બાદ પતાસા બેચને કા, તો એ કાર્યક્રમ हो जाता, મીઠા મુંહ હોતા है. તો પટાવાળો આવ્યો ઠેલી લઈને પાછો. તો એ છાનમાના જો બે વાત કરી લે તો મારે અત્યારે આમાં કઈ કહેવાનું થતું નહોતું. એને વળી પૂછ્યું શું થયું લ્યા? તો ઓલો પટાવાળો કે શેઠે ના પાડી પંચાયતના ખાતે ઉધાર નહીં મળે. હું આમ સામે બેહીને ભાષણ સાંભળતો ત્યારનું મને યાદ છે. અહીંયા જેટલા ભાષણો કરવા આવતા હું સામે બેઠો, આપણે નાના નાના હોય ને કોકની ભેગા સભામાં ગયા હોય, ત્યારની આ વાત હાલતી. આ દેશ ખેતી પ્રધાન દેશ છે, દેશ ગામડાઓનો બનેલો છે. દેશ ગામડા સમૃદ્ધ થાય તો જ દેશ સમૃદ્ધ થાય, ખેતી સમૃદ્ધ થાય તો જ દેશ સમૃદ્ધ થાય. આ ભાષણો અહીંયા હાલ્યા રાખતા તમે હામાં સાંભળતા સાંભળતા અહીં વી આવે ત્યાં સુધી ચાલુ રહ્યા. એના જ ભાષણ એમ, દેશ ખેતી પ્રધાન દેશ છે, ગામડાઓનો બનેલો છે, ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ. પણ ગામડું કે દેશ કે ખેડૂત એ કોઈ બજેટમાં ક્યાંય ન હોય. મને તો હમણાં એક હોસ્પિટલ વાળા મળ્યા છે, ખંભાતથી આવ્યા હતા કાલે મારી પાસે એક મદદ માટે. એણે કીધું કે અમે દાતાઓ આનો ખર્ચ ઉઠાવતા હતા, હવે અમારે આના બિલ સરકાર આપે છે. અમારે સગવડ થઈ ગઈ, હોસ્પિટલ ચલાવવાનું હેલું થઈ ગયું. કારણ કે હવે દર્દીઓ જાય, ઓલા તો ટ્રસ્ટીઓ દાન ઉઘરાવીને આપતા જ હતા. પણ હવે એને કાં ગુજરાત સરકારનું કાર્ડ લાગુ પડી જાય ને કાં ભારત સરકારનું કાર્ડ લાગુ પડી જાય. 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયાના વીમાનું કવચ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું આ દેશમાં પહેલી વખત.